હેલો ગાઈસ, કેમ છો તમે બધા? તમારા બધાનું સ્વાગત છે યુનિકોર્ન બ્લોગમાં. તો આજના બ્લોગની શરૂઆત હું રવિવારથી કરું છું ને આજે નોરતાના કેટલા દિવસ? 7 દિવસ વયા ગયા. હા, 7 દિવસ વયા ગયા છે. અને હમણાં જ હું બજારમાંથી જઈને આવ્યો, પણ બજારનું બ્લોગ શૂટ કરતાં હું ભૂલી ગયો. ગાડી હકાવતું તો એટલે ભૂલી ગયો, બ્લોગ જ શૂટ ન કરી શક્યો. નટાણ જો તમે જોઈ શકો છો, એકદમ છે ને વરસાદના વાતાવરણ જેવું વાતાવરણ થઈ ગયું. પણ આમ જોવા જાય ને તો વરસાદની સિઝન પૂરી થઈ ગઈ છે અને વરસાદનું વાતાવરણ છે. જો છે ને આખું વરસાદનું વાતાવરણ છે એવું. અને તમે કહેતા હો ને તમારા ચંપામાંથી ક્યાં ગયા? તો અમારા ચંપામાંથી છે ને માંથી ઠેકડા મારીને હેઠે આવતા રહ્યા. જો તમને દેખાણું ચંપામાંથી, જો અમારા ચંપામાંથી અહીં હતા ને, હવે એ ક્યાં આવી ગયા ખબર? જો દેખાણું ટણ, અમારા ચંપામાંથી અહીં હેઠે આવતા રહ્યા. અહીંથી આમને આખું વાતાવરણ જો વરસાદી વાતાવરણ જેવું છે. હેલો ગાઈસ, આટલાના વાગી ગયા છે બપોરને 1:13 અને મમ્મી બનાવે છે જમવાનું. અને અહીં જો આ વૈષ્ણવી બેન તમને દેખાય? હાય. એને હે ને બિગ બોસ જોવું છે. બિગ બોસમાં જે વીકેન્ડનો વાર આવે ને એ. અને મારે શું જોવું ખબર? તારક મહેતાના ઉલ્ટા ચશ્મા. એમાં જે ઓલો ટ્રકવાળો એપિસોડ હતો ને, ટ્રક ઓલું સોસાયટીમાં ફસાઈ જાય, એ એપિસોડ ફૂલ કોમેડીવાળો હોય. મારે એ જોવું. આને વીકેન્ડનો વાર જોવો. આમ તો આ તારક મહેતાની દીવાની છે, આને તારક મહેતા ગમે, પણ આજે એને નથી જોવું. પૂછીએ શું કરવા. તમારે કેમ તારક મહેતા નથી જોવા? કેમ ખબર નહીં? કયો ને ખબર નહીં. તમને તો તારક મહેતા બહુ ગમતા હતા. ગમે છે, પણ કાલ મેં આ એપિસોડ નથી જોયો ને એટલે બેન બિગ બોસનું જોઈ. જમવાનું થઈ ગયું. જમવામાં છે રોટલી, ભાત, ચોરાફળી બટેટાનું શાક અને મરચા ટન ટન ટન, અને સાથે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. હેલો ગાઈસ, તો અટાણા વાગ્યા છે સવારના 7 અને વરસાદ આવી રહ્યો છે ને. કાલ રાતના બ્લોગ કરવાનું ભૂલી ગયો હતો, કારણ કે કાલ છે ને મમ્મીએ ફરાળ નહીં બનાવ્યું હતું ને, એના પછી હું બ્લોગ ઉતારવાનું ભૂલી ગયો હતો. એટલે તો અટાણે હું છે ને બ્લોગ એન્ડ કરું છું. હા, તો જો આ લોકો જો મને બેઠા બેઠામાંથી રોસ્ટ કરે. હા, એ તો કરો અહીંયાથી. ઓલી વૈષ્ણવી હવારમાં એડિટ કરે હે મમ્મીનો બ્લોગ. તો હા, જો તો એ હે ને ઈ છે ને ઈ એના બ્લોગ દરરોજ આવે. આપણે મહિનામાં એક જ વખત આવવાનું. જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરજો.